નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 જાન્યુઆરી. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની રચના થઈ હતી. એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. યુવાનોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહન કરવા દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આપણે આઈ થિંક 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવી રહ્યા છે. નવા મતદાનનું મહત્તમ નોંધણી સરળ બનાવવા, પ્રોત્સાહિત કરવા અને સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે આ અધિકાર આપણો છે મતદાન કરવાનો. તો ખાસ એ પણ યાદ રાખવું. 25 જાન્યુઆરીએ ભારતીય ચૂંટણી પંચની રચના થઈ હતી. એની સ્થાપના 1950માં થઈ હતી. અસ્તિત્વમાં આવ્યું હતું. આ દિવસ સૌપ્રથમ આપણે 2011માં ઉજવ્યું હતું. ત્યારે રાષ્ટ્રપતિ તો પ્રતિભાદેવી પાટીલ હતા અને એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પહેલા મતદાનની લાયકાત એટલે કે ઉંમર કેટલી હતી? 21 વર્ષ હતી. આપણને ખ્યાલ હોવો જોઈએ 61મો બંધારણીય સુધારો કરી અધિનિયમ તો કે 1988માં આવ્યો હતો અને અમલ તો કે 89માં થયો હતો. તો ખાસ 18 વર્ષ કરી દીધી હતી આપણે ઉંમર. તો આ ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો, તો યાદ રાખવો. અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ હોય છે 25 જાન્યુઆરીએ. તો આ બે મહત્વના ઇમ્પોર્ટન્ટ દિવસો છે, તો આપણને યાદ રાખવા. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરીએ વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDOનો 68મો સ્થાપના દિવસ. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિનો દિવસ. 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ. 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના વેટલેન્ડનો દિવસ. 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ. 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. 19 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ. 23 જાન્યુઆરીએ આપણે પરાક્રમ દિવસ ઉજવીએ, સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જયંતિ. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કન્યા દિવસ હતો અને 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ હતો. તો ખાસ આ મહત્વના દિવસો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદની વાત કરીએ તો કયા રાજ્યમાં પીએમ મોદીએ કાઝીરંગા એવિએટ કોરિડોરનો શિલાન્યાસ કર્યો છે? તો આ કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે એ ખબર હોય તો એ તમને ખબર પડે છે. આસામમાં આ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો પીએમ મોદીએ 6,957 કરોડમાં કાઝીરંગા એવિયન કોરિડોરનો શિલાન્યાસ કરવાના છે અને પ્રધાનમંત્રી કરી આવ્યા. નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરી 2026ના રોજ આસામમાં 6,957 કરોડ રૂપિયા કાઝીરંગા એવિયન્ટ કોરિડોરનો શિલાન્યાસ કરી આવ્યા. 2 અમૃત ભારતીય એક્સપ્રેસ ટ્રેનોનું પણ વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી દીધી અને આની લંબાઈ તો કે 37.5 કિલોમીટર રહેશે. આ પ્રોજેક્ટ વન્યજીવોની જે અવર જવર છે એ સુરક્ષિત રાખવા અને જે માર્ગ અકસ્માત ઘટાડવા અને જોડાણને મજબૂત બનાવવા. તો તમે ઇમેજથી સમજી શકો છો. અહીં ઉપરથી વાહન અથવા ટ્રેનો ગમે તે કાઢી શકો અને હેઠે પક્ષીઓને પ્રાણીઓને પોતે પોતાની ગતિવિધિઓ કરે, કારણ કે ચોમાસામાં બહુ પાણી ભરાઈ રહે અને પાણી ભરાઈ રહે તો અવર જવરમાં ખૂબ મુશ્કેલી પડે છે વાહનોને અને માણસોને અકસ્માતને વગેરે જે ન સર્જાય એના માટેની આ બધી કહાની છે, તો યાદ રાખવી. જ્યારે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, એક સિંગા ગેંડા માટે બહુ ફેમસ છે. એના સિંગ પણ કાપી નાખ્યા હતા કારણ કે એનાથી આનો શિકાર થતો હતો. આરક્ષિત વન 1908માં બન્યું હતું. નેશનલ પાર્ક 1977માં. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 1975માં નામાંકિત કર્યું હતું અને ટાઈગર રિઝર્વ 2006માં નામાંકિત કરવામાં આવ્યું હતું. તો ખાસ આ મહત્વના પોઈન્ટો યાદ રાખવા કાઝીરંગા નેશનલ પાર્ક વિશે. ત્યારબાદ સેટ એ ચૂંટણી પંચની પ્રક્રિયાઓને સુવિકસિત અને સરળ બનાવવા માટે કઈ સરકારી સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? આ પ્લેટફોર્મ છે અથવા તો તમે શું કહેવું પોર્ટલ છે એ વિકસાવવામાં આવ્યું. તો ઇલેક્શન ચૂંટણી પંચ છે ને, એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા જ વિકસાવવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચની તો આગળ વાત કરી લીધી, મતદાતા દિવસ જોઈ ગયા અને તેને જ ઇલેક્શન કમિશન પોર્ટલ એપ એ એક નવી જે ઈ-સાઈ સુવિધા શરૂ કરી છે.
આનું ફૂલ ફોર્મ પાસે એમ્પ્લોયિંગ સિટીઝન થોટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. અને લોકશાહી ચૂંટણી વ્યવસ્થિત પર ભાર મૂકવા આંતરરાષ્ટ્રીય પરિષદ એક કોન્ફરન્સ યોજાઈ હતી. ક્યાં? નવી દિલ્હીમાં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન. અને આ ન્યાજ આ ઇનસેટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધા નાગરિકોના આધાર લિંક ફોન નંબરનો ઉપયોગ કરી તેમની ઓળખ ચકાસવામાં મંજૂરી આપશે. અને ઇનસેટ જે ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત સરળ બનાવવા માટે ઇલેક્શન કમિશન દ્વારા એકીકૃત એક પ્લેટફોર્મ છે. જે તમામ ચૂંટણીના જે પોર્ટલો હાલતા ને હાલ માયરેશન ને વગેરે જે બધી હાલતું ને બધી આના અંતર્ગત મર્જ કરી દેવામાં આવશે. આ એક પોર્ટલ ઉપરથી તમારું આખું કામ થઈ જાય એ ટાઈપનું છે. અને તે અંગ્રેજી અને એ સિવાય 7મી અનુસૂચિમાં જે 22 બંધારણીય ભાષા છે ને એ અંતર્ગત આપણે અવેલેબલ રહેશે, એટલી ભાષામાં રહેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આપણા માટે સુવ્યવસ્થિત. તો ભારતીય ચૂંટણી પંચની વાત કરી લઈએ, કારણ કે 1950માં રચના થઈ હતી, ખ્યાલ જ હોવો જોઈએ. હવે ઓલો એક સુધારો થયો હતો 21 વર્ષથી 18 વર્ષ, એ કહી દઉં કોમેન્ટમાં, કારણ કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય ચૂંટણી પંચની વાત કરીએ, બંધારણના ભાગ 15માં નો ઉલ્લેખ છે, કલમ 324 થી 229 અને 25 જાન્યુઆરી 1950ના રોજ ઇમ્પોર્ટન્ટ જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હાલ કોણ છે? તો જ્ઞાનેશ કુમાર છે, 24મા નંબરના. 2 નવા ચૂંટણી કમિશનરો એડ થયા હતા, વિવેક જોશી અને સુખવીરસિંહ સિંધુ. જ્યારે પહેલા ચૂંટણી કમિશનર તો કે સુકુમાર સેન હતા અને પહેલા મહિલા તો કે વીએસ રમાદેવી હતા. તો ખાસ આવા ફેક્ટો પૂછાય છે તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ 2026માં ટોચની જે 10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની છે? તો ભારતની ટાટા ગ્રુપ બની છે. વિશ્વમાં વાત કરીએ તો એપલ બની છે. તો બંને પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. વિશ્વની અગ્રણીય બ્રાન્ડ સંયુક્ત બ્રાન્ડ 2026માં વધતી જતી 10.7 ટ્રિલિયન, જે 2025માં 11% વધારો નોંધાયો છે. અને એક બ્રાન્ડ ફાઇનાન્સ મંગળવારે પ્રકાશિત થયું છે. તાજેતરના જ ગ્લોબલ 500 રિપોર્ટે જણાવ્યું છે આપણને. 2026માં ગ્લોબલ 500 192 બ્રાન્ડ સાથે યુએસ પહેલા ક્રમે છે. તો ખાસ યુએસની સૌથી વધારે બ્રાન્ડો છે આમાં. જ્યારે વાત કરીએ એપલ જો યુએસની છે, માઇક્રોસોફ્ટ યુએસની છે, ગૂગલ યુએસની છે, એમેઝોન, આ પેલી 4 તો એનો જ ક્રમ છે. તો બીજી તો કેટલી હશે. ભારતની વાત કરીએ તો ટોચ ઉપર ટાટા ગ્રુપ છે, જે 61માં ઉપર છે વિશ્વમાં. ત્યારબાદ ઇન્ફોસિસ 150 નંબર ઉપર છે અને ત્યારબાદ બધી છે. તો ખાસ પેલી એક યાદ રાખવી, ટાટા ગ્રુપ મહત્વની ધરાવે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ ઇન્ડો પેસેફિક મહાસાગર પહેલમાં જોડાયો છે? તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. શા માટે? તો ઇન્ડો પેસેફિક મહાસાગર છે ને એ પહેલ આપણી છે. અને એસ જયશંકર અને ત્યાંના કોઈક મહેમાન હતા, એ બંને જોડાયા છે. તો ખાસ સ્પેનનું નેતૃત્વ આ વ્યક્તિએ કર્યું હતું અને એ જોઈન્ટ થયા છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. સ્પેન ઔપચારિક રીતે ઇન્ડો પેસેફિક મહાસાગર પહેલમાં જોડાનાર, જેથી જ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં તેની ભાગીદારી મજબૂત થશે. સ્પેનના વિદેશ પ્રધાન જોસ મેન્સુલ એબ્રેસ નવી દિલ્હીમાં આપણા વિદેશ પ્રધાન કોણ છે? એસ જયશંકર સાથે પ્રવેશની ઘોષણાને અર્પણ કરી છે. ઇન્ડો પેસેફિક મહાસાગરની વાત કરીએ, 2019માં નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. આ એક ભારતની પહેલ છે. આનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસેફિક ક્ષેત્રે સુરક્ષિત અને ખુલ્લું રાખવાનું છે. 2019માં જે બેંકોકનો 14મું પૂર્વ એશિયા સમિટ હતી ને, ત્યાં જ મોદીજીએ આનો પરિચય કરાવ્યો હતો. અને આના જ અંતર્ગત આપણે સાગર અભિગમ ચલાવીએ છીએ ખાસ છે ને. અને સાગર એ પ્રદેશોમાં બધા માટે સુરક્ષિત અને વિકાસ કરવો એનો ઉદ્દેશ્ય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. સ્પેનની વાત કરીએ, કેપિટલ મેટ્રિક્સ છે, ચલણ યુરો છે અને પીએમ પેડ્રો સાંચેઝ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આર્ટિકલ મહત્વનો છે, યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ કયા રાજ્ય સરકારે જાન્યુઆરી 2026માં મુખ્યમંત્રી આરોગ્ય યોજનાને એક સાર્વત્રિક આરોગ્ય વીમા યોજના તરીકે શરૂ કરી છે? તો પંજાબ. ભાગવત માન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને કેજરીવાલ તો હોય જ છે. પંજાબ સરકારના મુખ્યમંત્રીએ આરોગ્યની જે બધી જ સવલતોને ઉપર ટૂંકમાં આયુષ્માન ભારત હાલે ને, અહીંયા આયુષ્માન ભારત શરૂ કર્યું. એ 5 લાખ દઈ, અહીંયા 10 લાખનો વાદો કર્યો છે. લાખ સુધી મફત કેશલેસ તબીબી સારવાર પૂરી પાડશે. આ યોજના પંજાબના તમામ 65 લાખ પરિવારોને, લગભગ 3 કરોડ રહેવાસીઓ વગેરેને આવરી લે છે. પાત્રતા તો કે આધાર કાર્ડ અને મતદાન કાર્ડ હોવું જોઈએ. પંજાબનું સરકાર અને પેનલનો સમાવેશ. ખાનગી હોસ્પિટલમાં 25,000 તબીબી પ્રક્રિયાઓ, એટલે કે એટલા બધી જે તબીબી પ્રક્રિયાઓ થતી હોય ને, તાવ હોય તો એને મેલેરિયા વગેરે એ બધી આમાં એડ કરવામાં આવી છે. તો ઇમ્પોર્ટન્ટ છે.
પંજાબની વાત કરી લઈએ, કેપિટલ ચંદીગઢ છે, મુખ્યમંત્રી ભગવત માન છે અને રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે. તો આયુષ્માન ભારતની પણ વાત કરી લઈએ, કારણ કે બહુ ચર્ચામાં છે. આયુષ્માન ભારત પરિવાર દીઠ તો કે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. આની શરૂઆત 23 સપ્ટેમ્બરના રોજ 2018ના રોજ રાંચી ઝારખંડથી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આનું ભંડોળની વાત કરીએ તો કેન્દ્ર 60% આપે છે, રાજ્ય 40% આપે છે. હવે અનામત રાજ્યો હોય તો 10 એટલે કે કેન્દ્ર 90% આપે અને રાજ્યને 10% જ નાખવાનો હોય, આદિવાસી વગેરે વાળા વિસ્તારો હોય ને એમાં. તો ખાસ એ રેશિયો પણ આપણને યાદ રાખવો. ત્યારબાદ જે નેશનલ પોલિસી સ્કીમ હેઠળ ખાતરીપૂર્વક ચૂકવણી માટે પ્રફેડાએ નિષ્ણાત સમિતિની રચના કરી. તો તેના અધ્યક્ષ કોને બનાવ્યા છે? તો MS સાહુને એના અધ્યક્ષ બનાવ્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો જે નેશનલ પોલિસી સ્કીમ હેઠળ ખાતરીપૂર્વક ચૂકવણીના માળખાના વિકાસ માટે પ્રફેડાએ એક નિષ્ણાત સમિતિની રચના કરી. હવે આ પ્રફેડાની વાત કરી લઈએ, પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ પેન્શન સિસ્ટમ, જે હેઠળ ખાતરીપૂર્વક ચૂકવણી માટે માળખું અને સક્ષમ બનાવવા, માર્ગદર્શન અને નિયમો ઘડવા માટે ઉચ્ચ સ્તરની એક સમિતિ બનાવી છે. 15 સભ્યની આ સમિતિ, જેના અધ્યક્ષ તો કે નાદાર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ છે ને ડોક્ટર MS સાહુ, એની નિમણૂક કરી છે. તો અધ્યક્ષથી જ પ્રશ્ન આવી શકે, અથવા તો આનું હેડક્વાર્ટરને આની રચના પૂછી લે. પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની વાત કરી લઈએ. 23 ઓગસ્ટ 2003ના રોજ આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ તો કે સુબ્રમણ્યમ રમણ છે. તો ખાસ આ માહિતી પણ આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ અમિત શાહે કયા રાજ્યમાં આવેલ ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત કલ્યાણ મેગેઝિનને ભારતની સાંસ્કૃતિકની ચેતના તરીકે મજબૂતનો પાયો ગણાવ્યો છે? તો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલું છે આ ગીતા પ્રેસ. ઘણીવાર તમે નામ સાંભળ્યું હશે, મહત્વનું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના ઉત્તરાખંડ નો આવે, અહીં ઋષિકેશ નો આવે, ગોરખપુર છે, અટાણે ઉત્તર પ્રદેશમાં છે. એનું ગીતા પ્રેસ છે ને, એના માસિક મેગેઝિન કલ્યાણ શતાબ્દી એક વિમોચન કર્યું. અહીં અમિત શાહે કહ્યું, કલ્યાણ પત્રિકા છેલ્લા 100 વર્ષથી સનાતન સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને ચરિત્રનું નિર્માણ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ઉત્તમ રહ્યું છે. એના જ માટે આ મહત્વનું છે અને 100 વર્ષ સનાતનના થયા છે. ગીતા પ્રેસની વાત કરી લઈએ, 1923માં એની રચના થઈ હતી. ક્યાં આવેલું છે? ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં. જે હિન્દુ ધાર્મિક ગ્રંથોનું વિશ્વનું સૌથી મોટું પ્રકાશન તરીકે આપણે માની શકીએ. આ સંસ્થા ગૌતમ, રામાયણ, અન્ય ધાર્મિક પુસ્તકો 15થી વધુ ભાષામાં ખૂબ જ ઓછી કિંમતે આપણે પરવડે છે, એટલે કે પ્રકાશિત કરે છે અને તમે ખરીદી શકો એવી કિંમતે. તેની સ્થાપના જયદયાલ ગોડકપ, ગોવર્ધન હનુમાન પ્રસાદ પોલદા અને ઘનશ્યામ દાસ વગેરે દ્વારા કરવામાં આવી હતી. તો મહત્વની સંસ્થા છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ આરબીઆઈએ કઈ બેંકમાં કેઝાદ ભરૂચાની નિમણૂક કરી છે? તો HDFCમાં નિમણૂક કરી છે. મહત્વનું પદ છે, તો ઇમ્પોર્ટન્ટ ગણાય છે. તો આ ભારતીય રિઝર્વ બેંકે HDFCમાં બેંકના વરિષ્ઠ નેતૃત્વ ચાલુ રાખવાની મંજૂરી આપી અને ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાની સ્થિતિને મજબૂત બનાવી છે. આ મંજૂરી 19 એપ્રિલ 2026ના રોજ 3 વર્ષનો કાર્યકાળ રહેશે આ ભાઈનો. બેંક બોર્ડમાં પૂર્ણ સભ્ય ડિરેક્ટર તરીકે કેજાદ ભરૂચાની નિમણૂક કરી છે. પુનઃ નિમણૂક કરી છે, તો ખાલી પુનઃ નિમણૂક તરીકે પણ યાદ રાખજો. HDFCની વાત કરી લઈએ, એની રચના 1994માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. અધ્યક્ષ તો કે અનંત ચક્રવર્તી છે અને CEO તો કે શ્રીધર જગદીશ છે. ટેગલાઇન તો કે અમે તમારી દુનિયાને સમજીએ છીએ અને સૌથી મોટી ભારતની ખાનગી કંપની છે, તો મહત્વની ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રીએ કયા રાજ્યના બોડો સમુદાય દ્વારા પરંપરાગત બાગુરુમ્બા નૃત્યનું પ્રદર્શન જોયું છે? 1000થી પણ વધારે લોકોએ આ નૃત્ય કર્યું છે, તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આ ક્યાં કર્યું? આસામમાં જ કર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, બોડો જનજાતિ દ્વારા. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી આસામના બોડો સમુદાયના પરંપરાગત બાગુરમ્બા નૃત્યનું પ્રદર્શન જોયું. 10,000થી પણ વધુ કલાકારોએ ભાગ લીધો હતો અને આ બોડો સમુદાયના લોકનૃત્યમાંનું એક છે, જે પ્રકૃતિને પ્રેરિત કરે છે. આ નૃત્ય પતંગિયા અને પક્ષીઓની ઉડાનને પ્રેરિત છે, એટલે આને બટરફ્લાય ડાન્સ પણ કહેવામાં આવે છે. આ નૃત્ય મુખ્યત્વે બોડો મહિલાઓ દ્વારા જે વૈશાંગુ તહેવાર છે ને, એની પરંપરાગત પોશાક પહેરી અને કરવામાં આવે છે. તો તહેવાર પણ આપણને યાદ રાખવો. આ નૃત્ય ખીલેલા ફૂલનું પ્રતીક અને માનવ જીવન કુદરતી વિશ્વ વિશે સુમોળ પ્રતિબંધ કરે છે. તો ખાસ આસામમાં યોજાય છે અને 10,000થી વધારે લોકોએ આનું પ્રદર્શન કર્યું છે નરેન્દ્ર મોદીની સામે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આપણા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પ્રથમ વખત જોતા હોય તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને પસંદ આવે તો ગમે તે કરી શકો, તમારી મરજી ભાઈ.
તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ. તો કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર આપત્તિ વ્યવસ્થા પુરસ્કાર તો કે સીતા અશોક સિલ્કેને મળ્યો છે. તો આપણે શું કહેવાય સંસ્થા કયા શ્રેણીમાં કેને મળ્યો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્રિપુરાની કઈ સંસ્થા? કયા રાજ્યએ આવવા યોગ્ય તમાકુ અને નિકોટિન ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે? તો ઓડિશાની સરકારે લાદવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ કયા રાજ્ય ભારતની પ્રથમ સંકલિત ખાનગી ઉપગ્રહ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો ગુજરાતના સાણંદના ખોરેજ ખાતે આ કરવામાં આવ્યું છે. કયા દેશમાં 49મો આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો ફોકસ દેશ બનાવ્યો છે? તો આર્જેન્ટિનાને ફોકસ દેશ બનાવ્યો છે. આનું આયોજન પશ્ચિમ બંગાળના કલકત્તામાં થયું. ઉદઘાટન મમતા બેનર્જીએ કર્યું. ભારતનું કયું જહાજ 10 મહિનામાં લોકાયણ 2026 એટલે કે 26 એટલે 2026 જ ગણી શકો એ યાત્રા ઉપર નીકળ્યું છે? તો INS સુદર્શનની નીકળ્યું છે. ઘણો સમય રહેવાનું છે. સરસામાં રહેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 22 જાન્યુઆરી 2015. 11 વર્ષ કમ્પ્લીટ કર્યા છે તો મહત્વ ધરાવે છે. તાજેતરમાં જ કયા રાજ્યના પોલીસને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડથી સન્માનિત, જેને નિસાર એવોર્ડ પર કહેવામાં આવે છે, એ મળ્યો છે? તો સિક્કિમ. અને આ 15મું રાજ્ય થયું છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ સંશોધન વિદ્વાનોને ટેકો આપવા માટે કયા રાજ્ય સરકારે અટલ વિશાળ આગ્રમણીય યોજના શરૂ કરી છે? તો આસામ સરકારે 40,000 ને 30,000 એવા રકમ આપવાના છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. સ્ટડી મટીરિયલ PDF વગેરે આની PDF કરંટ અફેરની વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ શકો છો. બિલકુલ ફ્રી છે તો જોઈન્ટ થઈ જાઓ અને વાંચીને પકડ મજબૂત બનાવો કરંટ અફેરમાં. કારણ કે અગાઉના પેપર જોઈ અને એવું જ લાગે છે કરંટ સાથે તો કંઈક ને કંઈક થવાનું જ છે. તો ખાસ અર્થિંગ આપવો જરૂરી છે તો યાદ રાખવું. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.